પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। તે મુજબ એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ગફ્ફુર મામદ નોતિયાર રહેવાસી આશાપુરા નગર ભુજવાળો તેના મળતિયા સાથે મળી કોડકી ગામ બાજુથી એક વાદળી કલરની લોડિંગ ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12BX 8166 વાળીમાં એલ્યુમિનિયમના વાયર ગૂંચળા ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમિનિયમના વાયર ચોરી કે છળ કપટથી મેળવેલ છે અને તેઓ આ વાયર સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે। જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમ મળી આવેલ અને તેના કબજાના વાહનના પાછળના ભાગે એલ્યુમિનિયમના વાયરના ગૂંચળા ભરેલ હોય, જે બાબતે મશ્કૂર ઇસમ પાસે રહેલ વાયર બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોય। 2 દિવસ પહેલા બંને તેઓની સાથે અબ્દુલ અબલો મમણ તથા રેહાન ઉર્ફે મોટુડો તથા રજાક ઉમર મમણ સાથે મળીને રાત્રિના સમયે બધા ભેગા મળી લખપત તાલુકામાં જૂણાચાઈ ગામની બાજુમાં બંધ લાઇનના વાયર કાપી તે એલ્યુમિનિયમના વાયર ચોરી કરેલ હોવાની કબૂલાત જણાવેલ। જેથી મશ્કૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમને BNSS કલમ 35 પેટા કલમ 1E મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં એલ્યુમિનિયમના વાયરના ગૂંચળા વજન આશરે 500 કિલોગ્રામ, કિંમત ₹75,000, લોડિંગ વાહન રજિસ્ટ્રેશન નંબર GJ12BX 8166, કિંમત ₹3 લાખ, આમ 3,75,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલ ઇસમ ગફ્ફુર મામદ નોતિયાર અને સાહિલ ઈશા મોખા છે અને પકડવાના બાકી ઇસમ અબ્દુલ અબલો મમણ, રેહાન ઉર્ફે મોટુડો અને રજાક ઉમર મમણ આમ અટક કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।